પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે પંચાલ પરિવાર અતિથિ ભવન ટ્રસ્ટ દ્વારા આયોજિત વહાણવટી સિગુતર માતાજી મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને મોટી સંખ્યામાં સમાજજનો અને ભક્તજનોએ હાજરી આપી હતી. આ મહોત્સવ અંતર્ગત ચાણસ્મા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ નવચંડી યજ્ઞનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ધજા ચડાવવાનો ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે માતાજીની 108 દીવડાની મહાઆરતી ભક્તિભાવ સાથે ઉતારવામાં આવી હતી, જેને કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ ભાવસાર સમાજની વાડી ચાણસ્મા ખાતે યોજાયો હતો. પંચાલ પરિવાર અતિથિ ભવન ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાયેલા મહોત્સવે સમાજમાં ધાર્મિક એકતા, પરંપરા અને ભક્તિભાવનો સુંદર સંદેશ આપ્યો હતો. સમગ્ર આયોજનને સમાજજનો દ્વારા સરાહનીય ગણાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર જયકિશન પટેલ. આજે ચાણસ્મા પંચાલ પરિવાર અતિથિ ભવનમાં માતાજીનો ફોટો મૂકવામાં આવ્યો હતો. તે તિથિને યાદ કરીને આજે અમે દરેક સમગ્ર ચાણસ્મા પંચાલ પરિવાર ભેગા મળીને માતાજીનો યજ્ઞ કરીએ છીએ અને સર્વ આયોજન ચાણસ્મા પંચાલ પરિવાર ભેગા મળીને માતાજીનો ઉત્સવ મનાવીએ છીએ અને ભોજન પ્રસાદ બધા ભેગા મળીને માતાજીનો ભોજન પ્રસાદ આરોગીએ છીએ. જય માતાજી.